सूरत शहर में एक वक्त फरी रिक्शा चालको हड़ताल पर उतरी આવ્યા છે। પાંડેસરા વિસ્તારના આશાપુરી 4 રસ્તા પાસે આજે રિક્ષા ચાલકોનો વિરોધ નોંધાયો। રિક્ષા ચાલકો દ્વારા ભાડામાં વધારો કરવાની માંગ કરવામાં આવી છે। તેમની માંગ છે કે ફક્ત અને ફક્ત 5 રૂપિયાનું ભાડું વધારવામાં આવે। રિક્ષા ચાલકોનું કહેવું છે કે મોંઘવારી દિવસે ને દિવસે વધી રહી છે। ઈંધણના ભાવ, મેન્ટેનન્સ અને દૈનિક ખર્ચમાં વધારો થયો છે, છતાં પણ ભાડામાં લાંબા સમયથી કોઈ ફેરફાર થયો નથી। રોજની મુસાફરીમાં પબ્લિક પણ આ સમસ્યા જોઈ રહી છે, ત્યારે ફક્ત અને ફક્ત 5 રૂપિયાનું ભાડું વધારવામાં આવે, જેથી આ વધારો સામાન્ય જનતા પર ભારે બોજ બને નહીં। આ રિક્ષા ચાલકો દ્વારા આશાપુરી 4 રસ્તા વિસ્તારમાં રિક્ષાઓ ઊભી રાખીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। જીતેન્દ્રભાઈ માણિકભાઈ પીપળે આજે હડતાલ એવું કરવામાં આવેલી છે કે અમારું ભાડું વધારવાની માંગ કરેલી છે, બરાબર। આશાપુરી પાંડેસરા અનેક જગ્યાઓ પર હડતાલ કરવામાં આવી છે। ના ખાલી આશાપુરીમાં કરવા આવેલી છે, અનેક જગ્યામાં નથી કરવા આવેલી છે, બરાબર। અમારું જે સહયોગ છે, જ્યાં પબ્લિક છે, ભાડું વધારવામાં માંગ કરેલી છે કે પબ્લિક અમારો સહયોગ કરે, બસ એવી વિનંતી છે અમારી। જે માંગ છે તે કેટલું ભાડું વધારવામાં આવ્યું છે? ખાલી 5 રૂપિયા વધારવામાં આવેલું છે। ગેસના ભાવ વધી ગયેલા છે એટલે અમે ભાડું વધારવામાં આવેલું છે। હવે શું માંગ છે આપની? બસ સોશિયલ સર્કલના 10 રૂપિયા છે અને બટાના 15 રૂપિયા કરવામાં આવેલા છે। માંગ શું છે તમારી? ભાડું વધારવાનું છે, ભાડું વધશે તો એનું રિઝલ્ટ શું રહેશે? તો આગળ અમે આજુ અહીંયા હડતાલ રાખવાના। યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।